વધીએ વડાપ્રધાન મોદીની આગામી અમદાવાદ મુલાકાતને લઈને નિકોલ વિસ્તારમાં એટલે કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ છે। ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદી વિશાળ જાહેર સભાને સંબોધશે અને સાથે જ 2979 કરોડના 22 નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને 2801 કરોડના 13 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે। વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી ગ્રાઉન્ડ પર વિશાળ જર્મન વોટરપ્રૂફ ડોમ બનાવાયો છે। નિકોલ, ઠક્કરનગર અને દસક્રોઈ વિધાનસભા માટે આ સભા મહત્વપૂર્ણ મનાઈ રહી છે। નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે ત્યારે વિવિધ રોડ શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે સભા યોજવાના છે। તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે આ ખોડલધામ જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર જનમેદની જે છે તે સંબોધવાના છે અને તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। અલગ અલગ વિશાળ 5 જેટલા ડોમ જે છે તે બાંધવામાં આવ્યા છે, જેની અંદર 1 લાખથી વધુ લોકો નરેન્દ્ર મોદીને સાંભળવા આવે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરશે, ત્યાંથી સીધા જ તેઓ રાજભવન ખાતે જવાના છે। ત્યારબાદ બીજા દિવસે તેઓ નિકોલ ખાતે આવેલ ખોડલધામ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ 1 લાખથી વધુ જે લોકોને સંબોધન કરવાના છે, તેને લઈ લોકોને બેસવા માટે અલગ અલગ ડોમ જે છે તે બનાવવામાં આવ્યા છે। સાથેમાં તમામ લોકો એક સાથે બેસી શકે અને આ જે ડોમ બનાવવામાં આવ્યા છે જર્મન ટેકનોલોજીથી ડોમ બનાવવામાં આવ્યા છે, જેના કારણે વરસાદ વરસે તો તેનો પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અને 1 લાખથી વધુ લોકો જ્યારે આવવાના હોય ત્યારે તેના માટે બેઠક વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। 1 લાખથી વધુ ખુરશીઓ તેમજ સોફાઓ જે છે તે પણ આ ગ્રાઉન્ડ ખાતે લાવી દેવામાં આવી છે અને ગ્રાઉન્ડના હવે તૈયારીઓને આખરીઓ આપવામાં આવી રહ્યો છે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આગળ આવશે અને કહી શકાય કે જાહેર સભાને સંબોધશે તે પ્રકારની તમામ વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। તો તેમાં GSTV અમદાવાદ।